ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. ઉદાહરણ 8. ઉદાહરણ 8 ના ભાગ પાડીએ. આકૃતિ 6.38. એની અંદર ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે E અને D સુધી લંબાવેલ છે. લંબાઈ દીધી. નંબર 2, જો ખૂણો CDE અને E એટલે આ જે મોટો ખૂણો છે એ, અને ખૂણો BCD તો BC અને D એટલે આ ખૂણો, બરાબર. આ બંને ખૂણાના દ્વિભાજક BO અને CO. આનો દ્વિભાજક 2 ભાગ કરતો BO અને આ CO, એ બિંદુ O માં છેદે છે, બરાબર. આ બેના દ્વિભાજક બિંદુ O માં છેદે છે. તો 3 નંબર, સાબિત કરો કે ખૂણો BOC આ જે ખૂણો છે, ખૂણો BOC, બરાબર, એ 90 માઇનસ આ ખૂણો કેટલો છે તો કે 90 માઇનસ 1/2 ખૂણો BAC. આ BAC એટલે ખૂણો X તમારો, એનો અડધો આ ખૂણો તમારો, એટલે x/2 કે y/2 થશે. બરાબર. આટલું તમારે સાબિત કરવાનું છે. ઉકેલમાં સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. આકૃતિ આપેલ છે. આકૃતિમાં શું છે તો કે ત્રિકોણ ABC તથા તેના ખૂણા X, Y અને Z આવું આપેલું છે. પછી શું કરવાનું તો આકૃતિમાં આ સ્ટેપ નંબર 1, આકૃતિમાં આ સ્ટેપ નંબર 2. તો હવે ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે AB ને E સુધી અને AC ને D સુધી લંબાવેલી છે, બરાબર. આ લંબાવેલી છે તો એ લંબાવતા તો એનાથી શું થશે, આ લંબાવતા તમને શું મળે છે તો કે ખૂણો CB અને E અને ખૂણો BCD મળે છે, બરાબર. આ બંને મળે છે. આટલું તમારું સ્ટેપ નંબર 1 થયું. હવે સ્ટેપ નંબર 2. આકૃતિ પરથી, આ આકૃતિ તો તમને આપેલી છે, એના પરથી મેં આ સ્ટેપ નંબર 1 બનાવ્યું કે તમને જે આકૃતિ આપેલી છે, અહીંયા આગળ ક્યાંય તમને એવું લખેલું નથી કે ત્રિકોણ આ XYZ એ ખૂણા આપેલા છે, એવું ક્યાંય લખેલું નથી. આકૃતિ તો તમને આપેલી જ છે. એ આપેલી આકૃતિને આપણે સમજ્યા, તો પહેલા સમજ્યા વગર તમે કશું જ ના કરી શકો. અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિ પરથી એના ખૂણા XYZ છે અને AB ને AC ને E સુધી અને D સુધી લંબાવતા તમને જે ખૂણા મળે છે, આ બે ખૂણા, એ ખૂણા આટલા મળે છે.
હવે એ ખૂણાના દ્વિભાજક કરવાના છે. તો કિરણ બીઓ હવે આ જે ખૂણો છે સી ડી અને ઈ, આ કિરણ બીઓ એ સીડીઈ નો દ્વિભાજક છે. હવે સીડીઈ નો દ્વિભાજક આ હોય તો તમારો સીડીઓ, સી ડી અને ઓ એ શું થાય? આ કિરણ દ્વારા 1/2 CBE આવું લખી શકો. દ્વિભાજક હોય તો આવું લખી શકો. હવે આવું કેમ લખ્યું આપણે? આવું કંઈક આવતું હતું તમારે દ્વિભાજક વાળું? હે આપણે ક્યાં આવતું હતું? ઓરે ને ભાઈ, ચલો એના ઉપરથી આપણે લઈએ. બરાબર. આવું આપણે કઈ જગ્યાએ જોયું હતું? તો ઉદાહરણ 5 ને ઉદાહરણ 5 નહીં, ઉદાહરણ 5 માં પણ છે. બરાબર. તો અહીંયા કોઈ ઉદાહરણ નથી લખતો હું. ખૂણાના દ્વિભાજકની વ્યાખ્યા, ખૂણાના દ્વિભાજક ની વ્યાખ્યા પરથી. તો હવે આ CBE જે છે તમારો સી ડી અને ઈ એ આ બે ખૂણાનો થયો, 1 અને 2. અરે સોરી, CBE જે તમારો થયો એ કયો થયો? તો કે આ y CBE. હવે આ y શું છે? CBE. હવે તમે આ રેખા જુઓ, આ રેખા માટે તમારો ખૂણો CBE એ રૈખિક જોડના ખૂણા y ની, એટલે અહીંયા આ રીતે તમે લખી શકાશે. CBE એટલે શું? તો કે 180 માઇનસ y. તો CBE 180 માઇનસ y કેવી રીતે થયું એ આપણે અહીંયા દર્શાવીએ છીએ. શું? 1/2 તો ખૂણાનો દ્વિભાજક છે. આ ખૂણો છે CBE, આ ખૂણાને આ બીઓ કિરણ દ્વિભાજક છે. બરાબર. તો દ્વિભાજક આવ્યું એટલે આખા ખૂણાનું 1/2 થઈ ગયું ને, 2 થઈ ગયા. બરાબર. તો હવે આ જે કિરણ AE છે, AE ના કારણે આ તમારો આ જે ખૂણો છે CBE એ રૈખિક જોડનો ખૂણો થયો. આ CBE અને CBA, બરાબર. આ બંને તો અહીંયા ખૂણો CBE વત્તા ખૂણો CBA બરાબર 180. આવું આપણે કેમ લખીએ? તો કે રૈખિક જોડ ના ખૂણા. બરાબર. હવે અહીંયા આ CBA જે છે એટલે આ CB અને A એના બરાબર તમને શું આપેલું છે? y. આ CBA એનું માપ આપેલું છે y. હા. તો તમારે આ CBE શોધવાનું હોય, CBE શોધવાનું હોય તો આ y આ બાજુ જતો રહે. હા. તો 180 માઇનસ y હવે લખી શકાય આના ઉપરથી, આના પરથી આ લખી શકાય. હા. હવે 180 માઇનસ y આવી રીતે આપણે લખ્યું હોય
તો આના પછી હવે શું કરાય? તો કે કશો વાંધો નહીં, 180 ને 2 વડે ભાગો અને y ને પણ 2 વડે ભાગો. હા, 180 ને 2 વડે ભાગીએ તો 90 આવશે. તો 90 માઇનસ y/2 આવું તમે લખી શકો. આ કોના બરાબર આવ્યું? તો કે ખૂણો CBO. ખૂણો CBO. હા, એને તમે પરિણામ નંબર 1 કહો. સ્ટેપ નંબર 3. આવી જ રીતે હવે આ બીજું કિરણ દોરો. CO કિરણ. કિરણ CO એ કોનો દ્વિભાજક છે? તો કે BCD નો. કોનો દ્વિભાજક છે? BCD નો. હા, તો એના પરથી તમે આ ખૂણો BCO એટલે BC અને O જે લખ્યું એટલે આ ખૂણો, બરાબર? તો એ 1/2 તમારું BCD લખાય. આવું કેવી રીતે લખાય? તો કે ખૂણાના દ્વિભાજકની વ્યાખ્યા પરથી. હવે ખૂણાના દ્વિભાજકની વ્યાખ્યા પરથી તમને જે મળે છે, તો હવે આ BCD જે છે, તો માટે હવે ખૂણો આખો તમારો થયો ખૂણો BCD. આખો ખૂણો BCD, બરાબર? તો આ BCD એ કઈ રેખા પર છે? AD રેખા પર. તો AD રેખા પર આ BC અને D, અરે સોરી, આ BC અને D આમ આવશે કે આમ આવશે? BC અને A અને BC અને D. હા, બરાબર જ છે ને. અહીંયા ખૂણો BCD. આ BCD કેવી રીતે બને છે એમ, એટલે BC અને D કેવી રીતે બને છે? તો આ બેના સરવાળાથી બને છે. Z ખૂણો એટલે કયો ખૂણો તમારો? BCA, બરાબર? BCA જ ને? BCA વત્તા આ આખો એટલે BCD. BCD તો છે જ. આ કેવી રીતે બને આપણો? CBE એક ખૂણો, CBE એક ખૂણો અને CBA આ બીજો ખૂણો. તો આ ને આ એનો સરવાળો તમારો થયો. તો અહીંયા આગળ આપણે તો BCA આ ખૂણો અને BC ના આપણે BCO આ ખૂણો આપણે શોધવાનો છે. તો એ આખો ખૂણો એટલે આ જ ખૂણો થશે. આ શું કહેવાય? DCB, બરાબર? આ રેખા દ્વારા આ કિરણથી તમને આ ને આ બે ખૂણા મળે છે, બરાબર?
આ બે બરાબર તમે 180 કહી શકો. તો એમાં તમને BCA જે છે, BCA એ Z આપેલું છે. આ Z આપેલું છે તો બરાબર જ છે. BCD થયું ને, BCD થયું ને, બરાબર જ છે. આપણે જોઈએ છીએ તો હવે BCD બરાબર શું, તમે આ Z આ બાજુ જતું રહે તો આ BCD ની જગ્યાએ તમે શું લખી શકો? 180 માઇનસ Z લખી શકો ને. હા, તો માટે હવે 180 છેદમાં 2 અને Z છેદમાં 2 આ 90 બરાબર. તો તમે ખૂણો BCO બરાબર 90 માઇનસ Z/2, જેને તમે પરિણામ 2 કહો. સ્ટેપ નંબર 4, હવે ત્રિકોણ BOC, ત્રિકોણ BOC એટલે આપણો નીચેનો ત્રિકોણ. એટલે અત્યાર સુધી આપણે આ ત્રિકોણની વાત કરતા હતા, હવે આપણો આ ત્રિકોણ આવે. BOC માં ખૂણો BOC, BOC ખૂણો BCO એટલે BCO એટલે આ ખૂણો અને ખૂણો CBO એટલે CB અને O એટલે આ ખૂણો બરાબર. આ ત્રણેય ખૂણા એ કેટલા થાય? 180. આવું આપણે પરિણામ 3 મેળવીએ છીએ. આ પરિણામ 3 કેવી રીતે મેળવ્યું? તો ત્રિકોણના ત્રણેય ખૂણા નો સરવાળો બરાબર 180 થાય આના પરથી બરાબર. સ્ટેપ નંબર 5, પરિણામ 1, 2 અને 3, 1 અને 2 ને પરિણામ 1 અને 2 ને આપણે 3 માં મૂકવાનું છે બરાબર. તો આપણું પરિણામ 3 જે છે એ હું અહીંયા આખું ફરીથી લખું છું. માટે ખૂણો BCO વત્તા ખૂણો BOC વત્તા ખૂણો CBO બરાબર 180. હવે અહીંયા જો આપણને CBO એટલે આ માપ આપેલું છે. CBO બરાબર કેટલું મળ્યું? 90 માઇનસ y/2 બરાબર. પછી આપણને BCO એટલે આ માપ મળ્યું. BCO બરાબર 90 માઇનસ Z/2 બરાબર. આ BOC જે છે એ આપણને મળેલું નથી બરાબર. તો અહીંયા આગળ તમારે શું કરવાનું? આ બેની કિંમતો મૂકી દેવાની. તો અહીંયા કિંમત તમે મૂકો તો પહેલું હવે BOC લખી દો. BOC પહેલું લખી દો. પછી 90 માઇનસ Z/2 એટલે BCO 90 માઇનસ Z/2 એને આપણે કૌંસમાં મૂકીએ. હા, અને આ CBO છે એ 90 માઇનસ y/2 બરાબર, એના બરાબર 180 આવું મળે. તો હવે તમારે શું કરવું પડે? હા, તો આ બંને જે સ્ટેપ છે એને 180 ની બાજુમાં મૂકવા પડે. તો માટે માપ ખૂણો BOC બરાબર 180 ડિગ્રી, 180 ડિગ્રી માઇનસ 90. આ 90 માઇનસ આ બાજુ જતા રહે એટલે માઇનસ થઈ જશે, અને આ Z/2 કેવા થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર. આ 90 આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, અને y/2 કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. હવે 180 અને 90 ઉડી ગયા. 2 માઇનસ 90 એટલે 180 માઇનસ થઈ ગયા. હા, તો આના પરથી હવે તમારું સ્ટેપ આ આવશે કે ખૂણો BOC બરાબર Z/2 પ્લસ y/2. આ બંનેમાંથી 1/2 સામાન્ય લેતા તો તમને ખૂણો BOC બરાબર 1/2 y/z આવું તમને પરિણામ 4 મળશે. BOC. હવે BOC કયું આવ્યું? આ BOC એટલે
BOC બરાબર. તો BOC તો તમને આવું આપેલું છે, પરંતુ એમ કે છે કે સ્ટેપ નંબર 6 x વત્તા y વત્તા z બરાબર 180, x વત્તા y વત્તા z બરાબર 180 તો આપણને બધાને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. આ શું છે? ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ છે. પણ આ કયા ત્રિકોણ માટે આપણે અહીંયા કીધો છે? તો કે ત્રિકોણ ABC માટે, કારણ કે ABC ના ખૂણાઓ જ XYZ છે ને. હા, તો એમાં આ અહીંયા તમે આવું કરી શકો, y plus z, આ x ને આ બાજુ લઈ લો તો y plus z બરાબર 180 minus x આવું લખી શકો. નંબર 6 પછી નંબર 7. આ પરથી 4 નું પરિવર્તન, એટલે પરિણામ 4 જે છે એનું પરિવર્તન આ રીતે થાય. તો અહીંયા તમારું પરિણામ 4 શું છે? તો કે ખૂણો BOC બરાબર 1/2 કૌંસમાં y plus z. આ y plus z ની જગ્યાએ તમારે આ મૂકવાનું છે. તો y plus z બરાબર 180 minus x મૂકો. આ તમારું પરિણામ 4 છે. BOC બરાબર 1/2. અહીં આગળ આપણે ત્રણેય ખૂણાના માપના સરવાળા પરથી y અને z ની કિંમત શોધી. આ y અને z ની કિંમત એની જગ્યાએ તમે આ મૂકી દો, આ બાજુની. આના બરાબર આ લખી શકાય ને. હા, હવે અહીં આગળ ફરીથી આપણું પેલું જે સ્ટેપ છે 180/2 અને માઇનસ x/2. તો અહીંયા તમે 90, એટલે અહીંયા ખૂણો BOC માટે ખૂણો BOC બરાબર 90 minus x/2 આવું તમે કહી શકો. જે અહીંયા y/2 z/2 આપણે આવ્યું. હા, તો માટે ખૂણો BOC બરાબર 90 માઇનસ, હવે x/2 કોણ છે? x/2 એ કોણ છે? તો કે BAC. BAC ક્યાં છે? આ BAC કયો ખૂણો છે? ખૂણો x એટલે કયો છે? ખૂણો x એટલે અહીંયા x બરાબર ખૂણો BAC. આ x એ કોનું માપ છે? તો BAC નું માપ છે. બરાબર, એવું તમે અહીંયા લખી શકો. તો અહીંયા તમારો દાખલો પૂરો થયો. હવે અહીંયા આ દાખલામાં ખૂણાના દ્વિભાજક અને રૈખિક જોડના ખૂણા આ બેનો તમે ઉપયોગ કર્યો છે. બરાબર, અને ત્રીજું ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ.